નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના લેક્ચરમાં આપણે થોડું પિરિયોડિક ટેબલ વિશે અને ઇલેક્ટ્રોનની રચના વિશે વાત કરી. આજે હવે આપણે થોડું જે બેઝિક કેમિસ્ટ્રી છે કે જે કેમિસ્ટ્રીના મુખ્ય જે વિભાગ આવશે તમારે એમાં ત્રણ મુખ્ય આવશે. એક તો આવશે કાર્બનિક, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. બીજું જે આવશે એ આવશે અકાર્બનિક, અને ત્રીજું આવશે ફિઝિકલ. ફિઝિકલ કેમિસ્ટ્રી, બરાબર. તો આપણે આમાં આ ત્રણના થોડા થોડા ચેપ્ટર આવશે. સૌથી વધુ આવશે ઓર્ગેનિક, કાર્બનિક એટલે ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન, ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક અને ફિઝિકલ. હવે આમાં આવશે શું આપણે તો કે મુખ્યત્વે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. કાર્બનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક કહીએ આપણે. તો ઓર્ગેનિકમાં કાર્બનને લગતા બધા સંયોજન આવશે, બરાબર. આ વિજ્ઞાન કોને લગતું છે તો કે કાર્બન. અને અકાર્બનિકમાં કાર્બન સિવાયના છે તો કે આવર્ત કોષ્ટકના બીજા તત્વો છે એ બધા આવશે, પણ કાર્બન સિવાયના બધા અકાર્બનિકમાં આવશે. અને ફિઝિકલમાં આપણે વાત કરી તેમ આગળ કે રિએક્શનનો રેટ કેટલો છે, એની સ્પીડ કેટલી છે, એને થવા માટે કેટલી ઉષ્મા જોશે, થશે ત્યારે કેટલી ઉષ્મા મુક્ત કરશે, આ બધી વાત આપણે ફિઝિકલમાં કરીશું. હવે ઓર્ગેનિક છે એમાં ખાસ પ્રકારે આપણે બે સંયોજનો ભણશું. બે પ્રકારના તમારે આવશે. એક તો આવશે એલિફેટિક, અને બીજા જે પ્રકારના સંયોજન છે એ આવશે એરોમેટિક, બરાબર. આ બે પ્રકાર એમાં ખાસ જોવા મળશે, એલિફેટિક અને એરોમેટિક. હવે એલિફેટિક અને એરોમેટિક આ બંનેમાં ફેર શું તો કે એલિફેટિક જે સંયોજનો છે અને એરોમેટિક સંયોજનો. હવે એલિફેટિકમાં જે સંયોજન છે એની ચેઇન આવશે કે કાર્બન જે છે એ શેમાં જોડાયેલા હોય, ચેઇનમાં, બરાબર. એના કઈ શૃંખલા હશે, ચેઇન હશે, અને આપણે કહીએ શૃંખલા. અને એરોમેટિક છે એમાં આવશે સાયકલ, બરાબર. એટલે કે ચક્રીય સંયોજન કહેવાશે ખાસ. હવે આમાં તમે નામ સાંભળ્યું જ હશે, બેન્ઝીન. એ તમે આ રીતે જુઓ છો બેન્ઝીન. તો અહીંયા આપણે શીખશું કે આવું કેમ હોય છે બેન્ઝીન, બરાબર. આ રીતની રચના કેવી હોય છે આપણે જોઈએ છીએ કે આ બેન્ઝીન, પરંતુ આ બેન્ઝીન શું કામ આવી રીતે તો કે અહીંયા કાર્બન છે ને, આ ખૂણો હોય ને કાર્બન હોય, તો દરેક કાર્બન એકબીજા સાથે ચેઇનમાં જોડાયેલા છે, બરાબર. કાર્બન છે કેવા જોડાયેલા એકબીજા સાથે કનેક્ટેડ હશે, અને આખી ચેઇન છે એ જોડાયેલી ચક્રીય હશે, સાયકલ હશે આ, બરાબર. અહીંયા જો આ સાયકલ આખી છે. તો એટલા માટે એવા સંયોજનોને કહીશું આપણે એરોમેટિક, અને બીજા જે સિમ્પલ જે સાદા સંયોજનો છે એને કહીશું આપણે એલિફેટિક. આમાં આપણે કાર્બનના જે ચેઇન આવશે સિમ્પલ આવી રીતે, 3 કાર્બન હોય, 2 કાર્બન હોય, 4 હોય, 5 હોય, આ બધી ચેઇન આપણે આમાં આવશે. તો આ અને આમાં બેમાં બેઝિક ડિફરન્સ શું છે ચક્રીયમાં અને એલિફેટિકમાં, અને તમે કઈ રીતે એનું નામકરણ ખાસ, બરાબર. આનું નામકરણ ખાસ અગત્યનું છે કે આ સંયોજન છે કેવા હોય છે અને શું એના નામ કઈ રીતે પડે છે. તો એ થોડી માહિતી મેળવીએ એના વિશે.
એલિફેટિક ની વાત કરીએ છીએ આપણે. હવે કાર્બનની સંખ્યા ઉપર એક તો એનું નામ આધારિત રાખશે. કાર્બન જો 1 હોય, પછી 2 હોય, 3 હોય, 4 કાર્બન છે કે 5 કાર્બન છે. તો કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. તો એ સંયોજકતા બીજા હાઇડ્રોજન વડે પૂરી કરે કે બીજા કોઈ પણ સમૂહો વડે પૂરી કરે, પરંતુ આનું એક આવશે રૂટ ને. તો આપણે કેમ કહીએ છીએ કે મિથ, ઇથ, આ એના રૂટ નેમ છે. એની પાછળ તમે જે લગાડો છો એન, એ તો એનો પ્રત્યય છે, બરાબર? તો આપણે ખાલી અત્યારે રૂટ નેમ જોઈએ. તો એક હોય તો એને કહેતા તમે મિથ, 2 હોય તો પીથ, પછી પ્રોપ, પ્યુટ અને પેન્ટ. આવી રીતે 6 કાર્બન હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો ડેક. આ રીતે 10 ના રૂટ નેમ આવશે. હવે આ રૂટ નેમ શું છે અને એનો ઉપયોગ શું થાય? તો કે તમારી પાસે એક સંયોજન છે, દાખલા તરીકે આવું સંયોજન છે. પહેલા તો આ સંયોજન છે એને તો આવી રીતે લખી શકાય. બીજી એક રીત ટૂંકમાં લખવાનું શું છે? તો કે આ કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, તો H3C. જો આપણે ઇવન ટેક્સ્ટબુકમાં પણ CH2, CH3 આવી રીતે લાઈનમાં લખેલા હોય તો ચાલે છે, નો ચાલે એવું નથી. પરંતુ સૌથી પ્રિફર રીત એટલે કે સૌથી સાચી રીત કઈ છે? તો કે તમે ટૂંકમાં લખો ને તો એ બંધ તો તમારે જે હોય એ જ દર્શાવવા પડે. દાખલા તરીકે તમે આવું લખો, અહીં આપણે લખ્યું H3C, પછી એની સાથે કોણ છે? C, બરાબર? એની સાથે આ બંને છે H, તો CH2 અને અહીંયા આવશે CH3. આ રીતે તમે લખી શકો, બરાબર? તો આ રીતે સ્ટોકમાં લખવાની રીત છે કે આવડું મોટું તમારે ન લખવું હોય તો આમ પણ લખી શકો તમે, પણ CH3, CH2, CH3. હવે તમને એવું કે આનું નામ લખો તો આનું નામ જણાવો. તો નામ લખતી વખતે સૌપ્રથમ તમારે આ રૂટ નેમ જ લખવાનું હોય કે પહેલા તમારે ગણવાનું કાર્બન કેટલા છે? તો કે 1, 2 અને 3. તો 3 કાર્બન હોય તો રૂટ નેમ કયું થાય? 2 કાર્બન વાળું, આ 3 કાર્બન વાળું, પ્રોપ. પ્લસ 3 કાર્બન છે એક બંધથી જોડાયેલા. શું? એટલે જો એક બંધ હોય, સિંગલ બંધ, તો એમાં પ્રત્યય શું લાગે? એમ. જો 2 બંધ હોય તો પ્રત્યય શું લાગે? ઇન. અને જો 3 બંધ હોય તો પ્રત્યય શું લાગે? આઈન. તો અહીંયા બંધ કેટલા છે? સિંગલ બંધ જ છે, બરાબર? દ્વિબંધ ક્યાંય છે નહીં. તો અહીંયા શું લાગશે? પ્રોપ વત્તા એન. તો એટલા માટે પછી આખું શું થઈ જાય? આ પ્રોપેન, બરાબર? તો આ છે તે એલિફેટિક છે કે એરોમેટિક? તો કે એલિફેટિક. શા માટે? તો કે આ કાર્બન છે એકબીજા સાથે ચેઇનમાં જોડાયેલા, સાયકલમાં જોડાયેલા છે નહીં. તો સાયકલમાં જોડાયેલા હોય તો કઈ રીતે હોય? તમે 10મા ધોરણમાં જોઈ જ ગયા છો કે આવી રીતે જો જોડાયેલા હોય, બરાબર? અને આમ તમે આને જોડી દો તો આ હવે ચેઇનમાં થઈ ગયા છે. હાઇડ્રોકાર્બન એટલે તમે હાઇડ્રોજન જોડી દો તો હાઇડ્રોકાર્બન થઈ જાય. એવી રીતે તમે બેન્ઝીન નું જોતા હશો, અથવા તો 6 કાર્બન, બરાબર? અહીંયા એક મૂકી એક અને દ્વિબંધ હોય
તો આ શું થઈ ગયું બેન્ઝીન. હવે આ કાર્બન છે ને એક સંયોજકતા ઘટે તે હાઇડ્રોજન આને બંધ બનાવે, આને પણ હાઇડ્રોજન સાથે, અહીંયા પણ હાઇડ્રોજન સાથે, આ પણ હાઇડ્રોજન સાથે. તો ખરેખર બેન્ઝીન આવું છે, બરાબર. તો આપણે જે બેન્ઝીન જોઈએ એ સિમ્પલી આપણે આમ ગ્રુપ કરી નાખીએ છીએ. છે એ રિયલમાં આવી છે, બરાબર. તો એવું આપણે આ કોઈ દિવસ જોતા નથી. ખરેખર આ રીતે હોવું જોઈએ, આ જ રીતે છે, પરંતુ શીખતા નથી આપણે આ રીતે. એના લીધે શું થાય કે આપણે આ બેન્ઝીન તો આવડી જાય, પણ બેન્ઝીનમાંથી આગળ કોઈ પણ રિએક્શન થતી હોય તો એમાં પછી ટપ્પો પડે નહીં. ટપ્પો શું કામ ન પડે? તો કે અહીંયા જે આ ખૂણા છે ત્યાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ બંધ હોય છે. એવી રીતે દરેક જગ્યાએ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. તો આ માહિતી એકવાર આપણા મગજમાં હોય તો તમે આગળની રિએક્શન એ કરી શકો. કારણ કે ખાલી રિંગ દોરી નાખો તમે તો પછી આગળની રિએક્શનમાં ટપ્પો ન પડે. કે ઘણી જગ્યાએ તમને આવું દર્શાવી દે કે આ રિંગ હતી અને અહીંયા કંઈક જોડાઈ ગયું હોય XYZ કોઈ પણ. હવે આપણને એવું થાય અહીંયા કેમ જોડાણું? તો અહીંયાથી નીકળ્યું શું હશે? તો ત્યાં હાઇડ્રોજન હોય, બરાબર. તો આ રીતની જે રચના હોય છે આને કહેવાય તમારા એરોમેટિક સંયોજનો. આ સંયોજન બન્યું આ જો ચક્રીય છે, એકબીજા સાથે કમ્પ્લીટલી જોડાયેલું છે, તો એને શું કહેવાય? ચક્રીય સંયોજન. અને સિમ્પલ છે આપણે આ બધા જોયા એ બધા કેવા છે? એલિફેટિક, એટલે કે જેની ચેઇન છે આખી એવા સંયોજનો, બરાબર. જોઈ લો આટલું. નેક્સ્ટ આપણે ચેપ્ટર ચાલુ કરીએ. તો ફર્સ્ટ ચેપ્ટરમાં તમારે પહેલો જ જે પોઈન્ટ આવે છે એ છે દ્રવ્ય, બરોબર. તો આપણે દ્રવ્ય વિશે વાત કરીએ તો બ્રહ્માંડ આપણને ખબર છે કે દરેક પદાર્થ એ દ્રવ્યનો બનેલો છે. તો આપણે જો એ પદાર્થ વિશેનું વિજ્ઞાન ભણવું હોય તો તે પદાર્થ વિશે માહિતી મેળવવી હોય તો સૌપ્રથમ તો એ પદાર્થ શેનો બનેલો છે એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો જ આપણને એના ગુણધર્મો ખબર પડે અને તો જ એના આધારિત આપણને માહિતી મળે. તો આ દ્રવ્ય વિશે માહિતી મેળવવાની છે આપણે. તો આ દ્રવ્ય છે એને તમે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એક કાં તો મિશ્રણ હોય અને કાં તો શું હોય તો કે શુદ્ધ પદાર્થ. બરાબર. મુખ્ય આના બે જ પ્રકાર. કાં તો દ્રવ્ય છે તે પોતે શુદ્ધ હોય, એકલું હોય, શુદ્ધ પદાર્થ, અને કાં તો તે શું હોય? મિશ્રણ હોય. મિશ્રણ એટલે તો કે બે વસ્તુ, બે કે તેથી વધારે વસ્તુ ત્યાં ભળેલી હોય. તો આ વસ્તુ એના પ્રકાર દર્શાવે છે. આ દ્રવ્યનું વર્ગીકરણ કહી શકો તમે આને. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય બે ભાગમાં થાય. કાં તો મિશ્રણ હોય કાં તો શુદ્ધ પદાર્થ હોય. હવે જો મિશ્રણ હોય તો એના પાછા બે ટાઈપ્સ પડશે કે મિશ્રણ કેટલા પ્રકારના હોય તો કે બે હોય. કાં તો કેવું હોય? સમાન મિશ્રણ. અને કાં તો હોય વિસમાન મિશ્રણ.
તો સમાંગ અને વિસમાંગમાં શું ફેર પડે? તો કે સમાંગ મિશ્રણ એટલે કે એવું મિશ્રણ જે એકબીજામાં સંપૂર્ણપણે ભળી ગયેલું હોય. દાખલા તરીકે પેટ્રોલ અને કેરોસીન છે એને તમે ભેગા કરો તો પછી અલગ ન થાય, તમને એકબીજામાં સંપૂર્ણપણે તે ભળી જાય. પાણી છે એમાં તમે લીંબુનો રસ નાખી દો, નરાઈ નાખો તો પછી પાણી અને લીંબુનો રસ તમને અલગ દેખાય નહીં. તો સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય તો એને કહેવાય સમાંગ મિશ્રણ. તો શોર્ટમાં તમે લખી નાખો એવા મિશ્રણ કે જે સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય. અને વિષમાંગમાં આવું કઈ થાય નહીં. એટલે કે તેલ અને પાણી તમે ભેગા કરો, દાખલા તરીકે આનું સારું ઉદાહરણ છે એ તેલ અને પ્લસ પાણી. તો એ મિશ્રણ તો થયું કારણ કે બે વસ્તુ ભેગી થઈ, મિશ્રણ થયું પણ કેવું છે? વિસમાંગ છે. તેલ અને પાણી અલગ જ રહે, સંપૂર્ણપણે એકબીજામાં મિશ્ર થાય નહીં. બરાબર? તો એવી જે વસ્તુ છે એને કહેવાય વિસમાંગ મિશ્રણ, કે સંપૂર્ણપણે એકબીજામાં મિશ્ર થતી નથી. અને સમાંગ મિશ્રણ એટલે તો કે સંપૂર્ણપણે એકબીજામાં ભળી જાય. બરાબર? ત્યારબાદ શુદ્ધ જે પદાર્થ છે એના પણ બે જ પાર્ટ પડે છે, કાં તો તત્વ હોય અને કાં તો સંયોજન. તત્વ અને સંયોજન હોય તો આ બે વસ્તુ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે તત્વ એટલે શું અને સંયોજન. તત્વ એટલે કે મૂળ પદાર્થ પોતે, કે કાર્બન છે તો કાર્બનની અંદર બધા પરમાણુ કાર્બનના છે. બરાબર? અને સંયોજનમાં બે કે તેથી વધારે શુદ્ધ તત્વો ભેગા થાય. દાખલા તરીકે પાણી છે તો H2O છે એમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો આ બે શુદ્ધ તત્વો ભેગા થઈ અને જે બન્યું એને આપણે સંયોજન કહીએ છીએ. અને એકલું જે પોતે શુદ્ધ તત્વ છે, જે શુદ્ધ પોતે છે, બરાબર, પીરિયોડિક ટેબલમાં છે, દાખલા તરીકે સોડિયમ છે તો સોડિયમનો ટુકડો હોય તેમાં બધા પરમાણુ કોના હોય? સોડિયમના જોવાના. તો એટલા માટે એને કહીએ છીએ આપણે શુદ્ધ તત્વો. અને કાં તો આવા બે થી વધારે શુદ્ધ તત્વો ભેગા થઈ અને શું બનાવે? સંયોજન. બરાબર? તો આ દ્રવ્યની વાત છે. પછી આમાં જ આપણે બીજા જે પાર્ટ આપણે જોઈએ છે ઘન, પ્રવાહી, વાયુ, તો આમાંથી જ પાર્ટિસિપેટ કરશે. પણ મુખ્ય તો આ બે પાર્ટ જ છે, બે જ વિભાગ, કાં તો શુદ્ધ પદાર્થ હોય કાં તો મિશ્રણ હોય. તો એમાં પછી આગળ આપણે જોઈશું ઘન, પ્રવાહી અને વાયુ દ્રવ્યની આ જે અવસ્થાઓ છે, મુખ્યત્વે 3 પણ આમ 5 અવસ્થા છે. બરાબર? અત્યાર સુધી આપણે જે જોઈએ છે એ 3 જ તમે લખો છો: ઘન, પ્રવાહી અને વાયુ. પણ હજી બે છે, એક છે પ્લાઝમા અને એક છે BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડક્શન. બરાબર? તો આ 5 અવસ્થાઓ છે. પરંતુ આપણે જે સિલેબસમાં છે અને તમારે જે આવે છે આ 3 જ છે: ઘન, પ્રવાહી અને વાયુ. અને પ્લાઝમા અને BEC છે એ આપણા સિલેબસમાં અત્યારે છે નહીં, કારણ કે એના ઉપર હજી રિસર્ચ થાય છે અત્યારે. બરાબર? પણ અવસ્થા ગણી શકો છો. અવસ્થા છે એ ફાઇનલ થઈ ગયું. તો દ્રવ્યની અવસ્થાઓ 5 છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડક્શન. પણ આપણે આવે છે ખાલી 3 જ. બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ. તો આના વિશે આપણે આગળ પછી ચર્ચા કરીશું. થેન્ક યુ. હવે હોમવર્કની અંદર તમારે જે આપણે આગળ જે હોમવર્ક આપેલું છે એ હજી કોઈએ મને સેન્ડ કર્યું નથી 11 માંથી ખાસ. તો એ હોમવર્ક તમારે દરરોજનું દરરોજ સેન્ડ કરવું પડશે. હવે અત્યાર સુધી જે બેઝિક ચાલતું તો આપણું તો બરોબર છે, પરંતુ હવે આજથી આ ચેપ્ટર ચાલુ થઈ ગયું છે. તો અત્યાર સુધી તો તમારે ચાલો કે 10માનું થોડું થોડું રિપીટ થતું હતું એટલે ચાલ્યું, પરંતુ હવેથી ફરજિયાત બધાએ હોમવર્ક સેન્ડ કરવાનું રહેશે. હવે હોમવર્કની અંદર જો અહીંયા લેક્ચર પૂરો થાય અને આપી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. એમાં એ તો તમારે લખવાનું છે. જો કદાચ અહીંયા લેક્ચર પૂરો થાય અને હોમવર્ક ના આપવાનું હોય તો એક વસ્તુ તો તમારે ડેઈલી કરવાની છે, એ છે કેમેસ્ટ્રીની ફેરબુક. બરાબર? એટલે કે પાકી બુક તમારે બનાવવાની છે કેમેસ્ટ્રીની. આજથી
અહીંયા જેટલું પણ ચાલે આગળ ચાલ્યું એ તમારે લખવું હોય તો વાંધો નથી, એ કામ જ આવશે તમારે. પરંતુ આ ચેપ્ટર ચાલુ થઈ ગયું છે, પહેલું ચેપ્ટર. તો હવેથી જેટલું પણ ચાલે એટલું દરરોજ એકવાર તમારે બાકી બુક તમે જે બનાવો એમાં તો લખવાનું જ છે, પ્લસ તમારે એકવાર રફ બુકમાં લખવાનું. એટલે દરરોજ જેટલું પણ ચાલે એટલું 2 વાર તો તમારે લખી જ નાખવાનું. આપણે ટેક્સ્ટ બુકનું D2D છાપવાનું નથી કહેતો હું તમને કે લીટીએ લીટી છાપી દો, એવું નથી કહેતો. પરંતુ જે બોર્ડ વર્ક હોય અહીંયા એટલું તો તમારે કરવું પડશે, બરાબર? તો એકવાર ફેરબુકમાં લખવાનું ફરજિયાત, અને એકવાર રફ બુક. આટલું તો દરરોજ ફરજિયાત કરવાનું જ છે, બરાબર? આગળ તમારી જે ફેરબુક છે એ તમે અહીંયા આપણે રેગ્યુલર ચાલુ થશે ત્યારે હું ચેક કરીશ બધાને. તો ફેરબુક બધાએ ફરજિયાત બનાવવાની છે. એમાં આપણે આ ચેપ્ટર જે પૂરા થાય JEE નીટનું કરશું એ પણ તમારે સાથે લખવાનું છે, અને એકવાર તમારે રફ બુકમાં. તો આટલું હોમવર્ક તો દરરોજનું ફિક્સ જ છે, જેટલું ચાલે એટલું એકવાર ફેરબુકમાં લખવાનું અને એકવાર રફ બુકમાં, બરાબર? વધારાનું જો અહીંયાથી તમને કંઈ આપે તો એ તમારે કરવાનું, પણ ન આપે તો આટલું તો કરવાનું જ છે, બરાબર? તો હોમવર્ક વિશે હવે આગળ દરરોજ આ કેવું ન પડે, બરાબર? બધાએ ફરજિયાત આજથી કરવાનું જ છે. અને જે તે વિષય શિક્ષક ના હતો તો તમારે જે રીતે સેન્ડ કરતા હોય હોમવર્ક એ રીતે બધાએ સેન્ડ કરી દેવાનું છે, બરાબર?